અને એવા રિવ્યુ છે જે મારી પાસેથી આ તોતા પ્લાવ લઈ ગયા છે તેના ટ્રેક્ટર 24 કલાક હાલે છે, બહુ કમાણી કરે છે અને ખેડૂતોને આ વસ્તુ મગજમાં બેઠી છે. એટલે તમે પણ જાગૃત થાવ. ખેડૂત મિત્રો, આપણે તોતા પ્લગમાં કલાકે કેટલું ડીઝલ આવે છે, કેટલા વીઘામાં કેટલું ડીઝલ આવે છે તે આપણે માપવું છે. તો આપણે 52 HP ના સોનાલિકા ટ્રેક્ટરમાં ખરેખર કેટલું ડીઝલ આવે છે અને આપણે ડીઝલ ભરવાની સિસ્ટમ પણ તમે જોઈ શકો છો કે આને પકડવાની જરૂર નથી અને એકલો ડ્રાઈવર હોય તો પણ આરામથી ટાંકી ભરી શકે છે અને ખોટો ડીઝલનું વેસ્ટેજ ના જાય. અને આ રીતે ડીઝલ ભરવાની જુગાડ તમે પણ રાખજો. આ રીતે બેરલ રાખીને છાંયે, અને ડીઝલ હંમેશા છાંયે રાખવું, કેમ કે તપવું ના જોઈએ, બરાબર, જેમાં વરાળ થાય અને પાણીનો ભાગ થાય. એટલે બેરલને પણ હંમેશા છાંયે રાખવું. અને ટાંકી કેટલી ભરાણી તે આપણે જોઈ. બસ થોડુંક નહીં, એમ બસ બસ બસ, હાલો રેડી. તમે જોવો છો કે ટાંકી આપણી ફૂલ થઈ ગઈ છે, બરાબર છે. તમને બતાવવા માટે ફૂલ ભરી દીધી છે. તમે જોવો છો, દેખાય છે કેમેરામાં. તો મિત્રો, આપણે હવે જીરાવાળાપડામાં ખેડવા માટે જાય છે, બરાબર. તો કેટલું ડીઝલ આવે છે, કેટલી વાર લાગે છે, કલાકે કેટલા વીઘા ખેડૂતોને પોસાય એમ છે કે નહીં, હકવવા પોસાય એમ છે કે નહીં, તે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ ને આપણા ટ્રેક્ટરમાં આપણે ખુદ અનુભવ કરી અને તમને પણ અનુભવ કરાવવું. ખાસ મજા આવશે, વિડીયોમાં ખાસ બને રહે. હવે ખેડૂત મિત્રો, આપણે જ્યાં ડીઝલની ટાંકી ફૂલ કરી અને 1 કિલોમીટર દૂર આપણે હાંકવા માટે આવી ગયા છીએ. અને તોતા હળ હવે આપણે બેહાડી અને જીરાવાળું પડવું છે, જેમ કે લેવલિંગ કરેલું છે, બતાવજો, લેવલ કરેલું પડવું છે. અને અત્યારે આપણે આમાં ખેડ કરી અને કેટલું ડીઝલ આવે ને કેવી ખેડ થાય, ત્યારબાદ ખેડૂતો શું કહે છે આ વિશે તે આપણે આગળ વિડીયોમાં જાણશું. તો ચાલુ કરો ભાઈ. અને અત્યારે સમય આપણે જોઈ લઈએ છીએ કે અત્યારે 10:45 થઈ ચૂકી છે. તો હવે આપણે આગળ વધી. ખેડૂત મિત્રો, આપણે અત્યારે લો ત્રીજા ગેરમાં આપીએ છીએ અને લેવલ કરેલું પડવું, જ્યાં ભર્યું હોય તો ત્યાં પડવું ઓટોમેટિક હાથ પકડી જતું હોય છે. પણ છતાં પણ આપણે લો ત્રીજામાં 12 RPM અત્યારે આપણું ટ્રેક્ટર હાલે છે. કમ્પ્લીટ ટ્રેક્ટર ચાલુ હાલે છે અને એવો કોઈ લોડ પણ નથી. અને આને કોઈ લોકો એવું વિચારે કે વધારે લીવર દઈ નાખવું, તો હું એવું માનતો નથી, કારણ કે આને લો ત્રીજામાં કાયદેસર રીતે પડે અને એક ધારું વ્યવસ્થિત કેવું રીતનું હાલે છે તમે જોવો છો. આ ભડા વગરનું પડું થઈ જાય આખું. તો મિત્રો, તમે જોવો છો કે આપણે 3 વખત દાંતી હાકી તો આ રીતે પડું ન બને, બરાબર. અને એ પણ ભડા નહીં, ભડા મુક આખી જમીનને બખરાવી નાખે, વીખી નાખે. તો આ રીતે આપણા તોતા પ્લાવ હાલે છે. અને ડીઝલ હવે કેટલું આવે તે જોવાનું છે. કેટલી કલાકે લો ત્રીજામાં કલાકે કેટલા વીઘા કાઢે છે તે પણ આપણે ખાસ આગળ વિડીયોમાં જોતા રહેવું અને જાણતા રહેવું. ખાસ મજા આવશે અને બહુ જાણવા વાળી વસ્તુ છે આ. ખેડૂતો આના વિશે શું કહે એ પણ આપણે આગળ રિવ્યુ લેવું. 1 ફૂટ 1 લગન આ ઉપાડી લે છે, તમે જોવો. આખી આપણે બ્લેડ ઢકાતી જાય છે. અત્યારે જમીનને એ રીતે સીરવામાં આવે છે કે એક તો એટલા ઢેફા નથી કાઢતું. જે પ્લાવ આપણે ઢેફા કાઢે છે પણ આ ઢેફા નથી કાઢતું, જમીનને સીરી નાખે છે, વીખી નાખે છે. એ તમારી નજર સામે છે. ઉપરથી જમીન કોરમુક્ત જમીનને આ તોતા પ્લાવ બનાવી દે છે. આમાં બીજું એકય ઓજાર રાખવાની જરૂરિયાત રહેતી નથી. ઓનલી ફોર આ તોતા હાલી ગયા એટલે આપણું કામ સરળ થઈ ગયું.
ખેડૂત મિત્રો, આપણે અત્યારે જે મારા મામાના દીકરાની આપણે હાંક્યું અને એને પૂછી કે ભાઈ તમારે કલાકે કેટલું નીકળ્યું છે અને કેટલી કલાક થઈ અને કેટલી રાઈસ આવી અને કેટલું પડવું છે. આ તમારું પડવું કેટલું છે અત્યારે? અમારું છે 8 વીઘા. 8 વીઘા. 8 વીઘામાં કેટલી વાર લાગી? એ થઈ 2.5 કલાક. 2.5 કલાક. તો 2.5 કલાકમાં 8 વીઘામાં તમારે જે આ તોતા રાયલા, તો તમને દાંતી જેવું લાગ્યું કે પંચિયા જેવું લાગ્યું કે સવડા જેવું લાગ્યું આ કામ? એટલા સવડા જેવું લઈ ગયું. સવડા જેટલું, અને એટલી ઊંડાઈ થી આયલું. અત્યારે પાછું લાવ આકેલા હોય તો એમાં મોટા ઢેફા કાઢે, હા બરાબર? તો આમાં ઢેફાની સાઈઝ એટલી નથી કાઢતું હા જનરલી. પછી બીજા નંબરમાં શું ફાયદો થાય કે આમાં હવે રોટાવેટર આપણે હાકી તો એ કલાકોમાં ફાયદો થાય, હા અને રોટાવેટર ઊંડું બેહે અને રોટાવેટરમાં ડીઝલ ના આવે. બીજા નંબરમાં ઢેફાઈ ઓછા છે એટલે એમાં પણ ઓછી કલાકો થાય. આજે પ્લાવ વાકી તો 2 વીઘા માન નીકળે કલાકે, હા તો આમાં તો 3 વીઘા કલાકે રોટાવેટર હાલશે એ રીતે, અને ભડા વગરનું. તો ખેડૂતોને આ વસ્તુ હાંકવા લાયક છે, હા બરાબર? અત્યાર સુધી આપણે એવું જોયું તું જ ના કઈ નહીં. હે? હવે ક્યારે 2 વખત દાંતી કે 3 વખત દાંતીની કે જરૂર નમરે, ગમે એવું હાર્ડ પડવું હોય તો, હા એક પડામાં કાઢી દે. બરાબર? ખેડૂત મિત્રો, આ વસ્તુ આપણે અત્યારે આપણા કૃષિ મોલમાં અવેલેબલ છે. અને જે સિસ્ટમ મેં તમને કીધી કે આમાં ચાહ નાખવા હોય તો પણ હાલે, અને વ્યવસ્થિત ચાહ પણ પડે. એટલે ખેતી 3 કામ એકસાથે, કે ભાઈ ચાહ પડશે, દાંતી હાલશે અને તોતાળનું કામ આવશે. એટલે દાંતી કલટી ખરીદવાની જરૂર નથી, પ્લસ પંચિયા ખરીદવાની જરૂર નથી. આ એક ઓજાર ખરીદી લીધી એટલે એના 3 ઓજાર આવી ગયા. અને હવે આપણે જે 2.5 કલાકમાં જે ડીઝલ આવ્યું, અને આપણે જે હજી 1-1.5 કિલોમીટર આપણી વાડીએ પહોંચવાનું છે, ત્યાં પહોંચીને આપણે ડીઝલ એવરેજ માપી કે કેટલી આવી અને શું ભાડા આનો રેશિયો રહેશે, તે આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરશું. ખેડૂત મિત્રો, આપણે 2.5 કલાક હાંકીને આવ્યા છે. કિલોમીટર થી 1.5 કિલોમીટરનો રન છે. અને આપણે તમે આ માપ્યું હું લઈ આવ્યો છું, સ્પેશિયલ માપિયા હું લઈ આવ્યો છું કે ખેડૂત મિત્રોને ખબર પડે કે ખરેખર ડીઝલની એવરેજ આ આપણે પરફેક્ટ માપ આપણે ખબર પડે. તો આપણે ફૂલ ટાંકી કરીને ગયા હતા, અને હવે આપણે ડીઝલ ભરી લઈ. કેટલું ડીઝલ આવે એ કેટલા લીટર ખાધું છે એ આપણે જોઈ. ચાલો ભાઈ, ભરો. 5 લીટરનું છે અને ગવર્મેન્ટ માન્ય વસ્તુ હોય છે આ. ચાલો, બસ આપણે આ ભરાઈ ગયું છે અને હવે આપણે નાખી દઈએ. એટલે પેલા આપણે 2.5 કલાક આવેલું, એટલે આપણો અંદાજ એવો છે કે 5 લીટર ડીઝલ તો આવવું જ જોઈએ. આ 5 લીટરનું આપણે ભરી અને પેલા જ નાખી દઈએ છીએ, બરાબર? પછી આપણે ખબર પડે આગળ. 5 લીટર આપણે નાખી દીધું છે અને હવે આપણે લીટર ના ભરી. આ 1 લીટરનું છે. હવે મિત્રો, આ વસ્તુ આપણે આ લીટર ના આ રીતે ભરી લઈ. હવે આપણે આ નાખી દઈ. આ 6 લીટર થયું. આ 7 લીટર આવ્યું. 8 ના 9મું ભરાય ને, આ 9મું, બરાબર? ખેડૂત મિત્રો, આપણે 10 લીટર આવી ગયું છે અને હવે આપણે આ નાખી છીએ. થોડુંક ડીઝલ ઢોરાણું પણ છે. ટાંકી ભરાઈ ગઈ છે. તો હવે બતાવી દેજો ને, આ લીકેજ છે. 10.5 લીટર ડીઝલ આવ્યું છે. 10.5 લીટર ડીઝલ આવેલું છે, ફૂલ ભરાઈ ગઈ છે, બરાબર? તો આપણે ડીઝલનો રેશિયો ગણી. ખેડૂત મિત્રો, આપણે ડીઝલની વાત કરી તો 10.5 લીટર ડીઝલ આવ્યું, 2.5 કલાક આલ્યું, અને પ્લસ જવાનું ને આવવાનું. એટલે 10.5 ને બદલે આપણે 10 લીટર ડીઝલને એક પકડી, કારણ કે થોડા જ હજુ ઢોરાણું છે અમારાથી, ઉતાવળથી. અને બીજા નંબરમાં કે જવા આવવાનું, એટલે લીટર એક ડીઝલ તો જવા આવવાનું કમ્પ્લીટ, કારણ કે આપણે જઈએ ને આવીએ એટલે એટલી સમય તો આપણો લાગી જાય છે. અને આડ રસ્તામાં તો 1 લીટર ડીઝલ એટલે 9 લીટર ડીઝલ આવ્યું કહેવાય 2.5 કલાકમાં. તો 2.5 કલાકમાં 9 લીટર એટલે તમે જાણી શકો છો કે કેટલું આવ્યું. આજે 3 લીટરની રાઈસ ગણી તો 7.5 લીટર ડીઝલ આવવું જોઈએ. 3.5 લીટરની રાઈસ ગણી એટલે 9 લીટર ડીઝલ આપણું આવ્યું છે. એટલે 3.5 લીટર વધુમાં વધુ અને ફૂલ હાર્ડ પડામાં આવ્યું છે. તો આ 3.5 લીટર ડીઝલ અને 3.5 વીઘા 1 કલાકમાં નીકળ્યું, એટલે પર કલાકે આપણે 1 લીટર 1 વીઘો આવેલું છે 16 ગુઠાના વીઘામાં, બરાબર છે? તો આ વસ્તુ આજે ખેડૂતોને આપણે કેટલા ભાવ રાખી શકી? તો કે આજે પંચિયા એટલે કે તોતાવળ છે, એક કિંમતી વસ્તુ છે, જેમાં કોચ છે, બ્લેડું છે, અને ટ્રેક્ટરને લોડ પણ છે, મોટા આરપીએમ છે. એટલે ખાસ અત્યારે ગણતરી કરી, જો પ્લાવ જેવું કામ આપે છે. 3 વખત દાંતીને બદલે 1 વખતમાં એ કામ સફળ બની જાય છે આપણું. તો કહેવાનો અર્થ એટલે ખેડૂતને આપણે 350 થી 400 રૂપિયાનો વીઘો હોય ને તો પણ ખેડૂતોને આ પોસાવા લાયક છે, અને ટ્રેક્ટર વાળાને પણ પોસાય છે. આ વસ્તુ તમે એમ કહો કે ડીઝલ એટલું બધું નથી આવ્યું, કલાકે 1 વીઘે 1 લીટર ડીઝલ આવ્યું,
પણ આમાં મેન્ટેન્સ ગણવાનું કેવું કે એની બ્લેડું ઘસાવવાની છે, કોઈસના પાના કઢાવવા જાય તો એક કોઈસના અત્યારે 100 રૂપિયા પ્લસ છે, તો 700 કોઈસના જો આપણે પાના કઢવી ને તો 700 રૂપિયા થાય છે પ્લસ બ્લેડું. કહેવાનો રેશિયો એ છે કે ખેડૂત મિત્રોને આ બહુ ઉપયોગી બનવાની વસ્તુ છે. અને ખાસ ખરીદવા માટે જેમ કે આપણી પાસે અત્યારે ખેડૂત મોલમાં બધાય ઓજાર અવેલેબલ છે, ખેતીના લગતા આધુનિક જીપીએસ સેવરકેનની કીટ જે અત્યારે આપણા ટ્રેક્ટરમાં લગાડેલી છે એ પણ આપણે વેચાણ કરી રહ્યા છીએ. ખાસ કરીને કાંઈ પણ ઓજાર રોટાવેટર, પ્લાવ, તોતાળ, થ્રેસર, ઓરણી દરેક આઈટમ વિશે આપણે એક વખત તમે કૃષિ મોલનો ઉપયોગ કરો. સરળ ભાવથી, વ્યાજબી ભાવથી અને સારી અને આધુનિક વસ્તુ તમારે જો જોવી હોય તો એક વખત કોન્ટેક કરો અને આ વિડીયો વધુમાં વધુ પુગાડો. કારણ કે ખેડૂતને આ વસ્તુની તોતાળની બહુ જરૂર છે, ખેડૂતોને હકવવાની પણ બહુ જરૂર છે. અને એવા રિવ્યુ છે જે મારી પાસેથી આ તોતા પ્લાવ લઈ ગયા છે તેના ટ્રેક્ટર 24 કલાક હાલે છે, બહુ કમાણી કરે છે અને ખેડૂતોને આ વસ્તુ મગજમાં બેઠી છે. એટલે તમે પણ જાગૃત થાવ અને આ ઓજાર વસાવો અને તમે નવું કંઈક લઈ આવો બજારમાં, જેથી તમારા ટ્રેક્ટરમાં પણ નફો કરો. બસ આ જ મારી આશા છે. તમે નફો કરશો તો હું પણ વેચીશ, એટલે મને પણ નફો અને ખેડૂતોને પણ સારો ફાયદો મળવાનો છે. તો હવે વિડીયોને તમારો સમય ન લેતા વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.